ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરીના પુડલા. તો એના હારું આપણે જોહે કેરી. તો આ એક આપણે કેરી લીધી છે પાકી, આ રીતની પાકી કેરી હોય એ લેવાની. અને 1 કપ આપણે લીધો છે ઘઉંનો લોટ, જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ લોટ આપણે લીધો છે. થોડીક આપણે એમાં બદામની કતરણ નાખશું, થોડીક એલચી નાખશું અને થોડુંક કેસર દૂધમાં પલાળીને રાખ્યું છે એ નાખશું. અને મીઠાશ માટે કેરી મીઠી જોઈએ પણ થોડુંક આપણે એમાં મધ નાખશું, તેલ જોહે અને પાણી જોહે, બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ કેરી છે એને છાલ કાઢી લેવું. આનો આપણે પલ્પ કાઢવાનો છે, તો પહેલાં છાલ કાઢી લેવું. કેરી પાકી લેવાની, મીઠી હોય એવી કેસર કેરી. આપણે કેસર કેરી લીધી છે. તો આને આપણે છાલ કાઢી લીધી છે, તો ટુકડા કરીને આપણે મિક્સર જારમાં લઈ લેવું. એકદમ મસ્ત સુગંધ આવે કેસર કેરીની. આને આપણે ફેરવી લેવું, 2 કાંટા મારી લેવું એટલે એકદમ ક્રશ થઈ જાય. તો આને આપણે પીસી લીધીશ કેરી. હવે આપણે લોટ છે એને ચારી લેવું, એકદમ ચારી લેવાનો લોટ. હવે આપણે ખીરું તૈયાર કરશું. તો આમાં નાખી દઉં આ કેસરવાળું દૂધ. અને કેરીનો પલ્પ. અને એલચી છે એને આપણે થોડીક વાટી લેવું. તો આને આપણે એલચી આમાં નાખી દઉં ભેગી. અને આ બદામની કતરણ નાખશું. થોડુંક મધ નાખશું આપણે, થોડીક મીઠાશ. કેરી તો મીઠી જ હોય પણ થોડીક એક્સ્ટ્રા મીઠાશ એમ. તો 2 ચમચી જેટલું મધ નાખી દે. આ બધું આપણે મિક્સ કરી લેવું. પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું, પછી જરૂર પડે એ પ્રમાણેમાં પાણી નાખવાનું. તો પાણી નાખશું આપણે, થોડુંક આમાંથી નાખી દઈ. તો આમાં કેરીનો આપણે જે રસ હોય એ બધો આવી જાય એમ.
થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લેવું. મસ્ત સુગંધ આવે. એક તો કેરી અને કેસર અને એલચી. તો આ ગાંઠા ન રહીએ એ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. એકદમ આને ફેટવું પડે આ રીતે, એટલે ગાંઠા ના રહીએ એમ. લોટ એકદમ મસ્ત થઈ જાય. થોડુંક જ નાખીશું પાણી આપણે. તો 1 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડી છે. તો હવે આપણે તવી પહેલાં ગરમ મૂકી દઉં. તો ખીરું આપણે આ રીતનું જોઈએ. આ રીતનું આપણે એટલે થોડું પાણી નાખીને મિક્સ કરતા જાય ને એટલે એકદમ સરસ થઈ જાય. એકારે ઝાઝું પાણી નાખી દેવો ને તો ગાંઠા પડવાની શક્યતા રહે, પણ લોટ ચારીને એમાં આપણે થોડું પાણી મિક્સ કરીને કરીએ ને એટલે આ રીતનું મસ્ત થઈ જાય. આને તમે કેરીના પુડલા કહો કે પછી મેંગો પેનકેક કહો, કોઈ પણ કહી શકો એમ. પેનકેક તમે નામ દેવો તો છોકરાઓને મજા આવશે, એમ ભાવશે, એમ કે પેનકેક છે એમ. નામથી છોકરાઓને ઘણું ઓલું થાય એમ. તો હવે પહેલાં આ લોઢી ગરમ થવા દે. તો હવે આપણે આમાંથી બનાવશું. તેલ નાખી દે હું થોડું. તવી ગરમ થઈ ગઈ છે. આપણે એક ચમચાનું એક એ રીતે બનાવશું. થોડુંક ફેલાઈ દેવું આ રીતે. ઉપરથી તમારે એક્સ્ટ્રા કંઈ નાખવું હોય તો નાખી શકો. આપણે બધી વસ્તુ અંદર અસલ નાખ્યું છે. હવે નીચેથી એને પાકવા દેવું આપણે. થોડુંક નીચે પાકી જાય પછી એને ફેરવી લેવું આપણે. તેલ આ રીતે નાખી દેવાનું થોડું. ગેસ ધીમો કરી દેવું. ઘઉંનો લોટ હોય એટલે થોડુંક તમારે એ થાય ફેરવવામાં. ધીરે ધીરે પાકતું જાય એમ થઈ જાય. પછી મીઠું હોય ને એટલે વધારે થોડું ખબર પડે. બાકી ઘઉંના તીખા પુડલા તો એકદમ મસ્ત થઈ જાય, ઘાય ઘાચ. આ સ્વીટ હોય, એમાં કેરી હોય ને બધું હોય મીઠાઈ. આ રીતે ફરવા માંડે પછી એને ફેરવી લેવાનું બીજી બાજુ.
થઈ જાય તો પહેલી વારમાં તો થાય જ એવું તમારે તવીનું ટેમ્પરેચર એટલું બધું ઓલું ના હોય ને એટલે અને આ મીઠાઈ હોય એટલે તમારે થોડું ઘણું આ રીતનું જ થવાનું છે અને બીજી બાજુ પકાવી લેવું આપણે અને ફેરવી લેવું બીજી બાજુ હવે આ રીતનું બે બાજુ આ રીતનું પકાવી લેવાનું ગેસ ધીમો કરી દેવાનો એટલે બળે નહીં એમ તો બે બાજુ આને આપણે પકાવી લીધું સારી રીતનું તો કાઢી લે હું પ્લેટમાં અને બીજું બનાવી લે થોડુંક તેલ નાખીને તમે ઢોસા બનાવો કે ગમે બનાવો પુડલો બનાવો કે કોઈ પણ એમ તો પહેલી વાર તમારે એ ટેમ્પરેચર તવીનું બીજી વાર સેટ થઈ જાય ને પછી એકદમ સરસ થઈ જાય વાંધો ન આવે આટલામાંથી લગભગ 4 જેવું બનશે એક ચમચાનું એક આટલા 4 ચમચા જેટલું છે તો આને નીચેથી પાકવા દે હું પછી ફેરવી લે હું આપણે આ રીતે બનાવી લે હું તો આને આપણે ફેરવી લે હું હવે આ રીતે ફરવા માંડે એટલે ફેરવી લેવાનું બીજી બાજુ થઈ ગયું ને સરસ બીજી બાજુ પકાવી લે હું તો પહેલી વારમાં શું છે કે તમારે તવીનું ટેમ્પરેચર આમ તેમ હોય તો થોડું ઘણું પાકવામાં એ થાય એમ મીડિયમ ગેસ રાખીને જ પકાવવાનું બહુ ફૂલ નહીં રાખવાનું નહીં તો પછી નીચે બળી જાય એટલે એકદમ તપી જાય ને પછી ગેસ ધીમો કરી દેવાનો ધીમા ગેસે એને પકાવવાનું તો આપણે આ 3 બનાવી લીધા છે એક થાય છે ને એક હજી બનશે એટલે આટલામાંથી આપણે 1 કપમાંથી 5 પુડલા થાય આપણે એમ તો એકદમ ખાવામાં મસ્ત લાગશે મીઠા એકદમ પોચા પોચા ને એવા એમ તો તૈયાર છે આપણા કેરીના પુડલા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેરીના પુડલા